આવા વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઇબ કરો પ્લીઝ. વિક્રમ ઠાકોરને કે આ બધું બંધ કરીને કે બધું તારા પ્રોગ્રામ માટે બધાને પતાવી દઈશ, એટલે એવું ના કરાય આપણી બુથે. બસ અમારે જે બંધારણ વાત હોય બરોબર છે, અમને સંપત્તિ છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. બંધારણમાં જે અલ્પેશભાઈ જ્ઞાનીબેનની કરે ને એ બહુ સમાજ માટે બહુ સારામાં સારું કાર્ય કરી રહ્યા છે, અને આ દારૂથી મુક્ત અમારો સમાજ થાય તો અમારે કોઈની જરૂર જ નહીં પડે એવી. સભામાં જે થાય એ બધું સારું થાય, બીજું શું કે તો ડીજે બંધ જ છે, નહીં તો આ બધી જે થતું સારું ઠાકોર સમાજ માટે બધા માટે છે, અને અમે એના માટે અમે આભાર આપીએ. બિચારા ગરીબ માણસોના છોકરાના જે લગ્ન થાય અત્યારે હોનાના શું ભાવ છે, તો આર્યું બંધારણ થાય ને તો બહુ ગરીબ ઘરના છોકરા પહેણી જાય ને કાઢીજી આજ હું વગાડું કાલવાર ઘોડે ચડું તો પેલો બચારાનો શોખ ના હોય તો એનો છોકરો કે મારે ઘોડીએ ચડવું, પણ ઘોડી વાળા અત્યારે 15,000 રૂપિયા લે તો ચાહી લાવવાના. પછી તો આ નેતાઓ અલ્પેશ ઠાકોર છે બધા આપણા સમાજ વાળા બધી એનું એ કરશે, પછી મારા નાના માણાનું કોઈ સાંભળે નહીં. મોટા માણસોનું ખબર છે કે ઉકેલ તો આવી જશે ગમે તારે. અને ડીજે આ લોકો આવા સાંસદ છે, ધારાસભ્ય, મિનિસ્ટર કક્ષાના, જો એ કહેતા હોય તો આપણે માનવું જ પડે. બધા તમામ ઠાકોર સમાજના નેતાઓ બધા એક જ સ્ટેજ ઉપર હતા અને બંધારણ માટે આ બધું કરેલું હોય તો બધાને શાંત રહેવું જ જોઈએ, અને આ કરશે ને તો જ સમાજ વાંચો આવશે. મારા વિશે એટલો મારો વિરોધ કર્યો, કોણે કર્યો એ એટલી બધી મને ખબર નથી, પણ જેને પણ કર્યો એક ભાઈએ તો તમને ખબર છે કેટલી હદ સુધી મને મારી સાથે બોલ્યો તો, મારા વિશે બોલ્યો તો. પણ ગમે તેમ એ સમાજનું જ છે, એટલે મેં તો એ ભાઈને માફ કર્યો છે, બરાબર. પણ આપણા સમાજના પણ ઘણા લોકોને દુઃખ લાગ્યું હતું. મેં કોઈને કીધું નતું કે ભાઈ તમે વિડીયો બનાવીને પેલા સામેવાળાના વિરુદ્ધ વિડીયો બનાવો, મેં કોઈને નતું કીધું. પણ જે કલાકારે જે આપણા ઠાકોર સમાજના બધા યુવા મિત્રો છે, એમને લાગ્યું કે અમારા સમાજના આટલા મોટા કલાકારને આવા માણસો કોઈ કેવી રીતે કહી જાય, એમને દિલમાં લાગ્યું અને એમણે દિલથી વિડીયો બનાવે છે. મેં કોઈ કલાકાર કે કોઈ આપણા ચાહકને મેં કીધું નથી કે તમે વિડીયો બનાવો, એમની જાતે એમને દિલને લાગ્યું એટલે વિડીયો બનાવ્યો હતો. અને જો પેલા ભાઈના માફીના વિડીયો આવશે તો બધાને હું વિનંતી કરી. કાલે નિવેદન હતું સાહેબનું કે દુનિયા આકાશમાં પહોંચી, ચંદ્ર ઉપર પહોંચી, અને આપણે હજી ડીજે માટેથી લડી રહ્યા. તમે વિચાર કરો, એટલે આપણે દુનિયાની હરોળમાં ચાલુ હશે, વિશ્વની હરોળમાં ચાલુ હશે, આ કોમ્પ્યુટર અને ટેકનોલોજીના જમાના સાથે આંખથી આંખ મિલાઈને ચાલુ હશે, તો શિક્ષણ જ એક રસ્તો છે આ સમાજનો. એટલે શિક્ષણ જ વધારો, આપણી દીકરીઓને વધારો, અને શિક્ષણ તો એવું કરાવો ને કે આપણા સમાજની દીકરી કે દીકરો આઈએસ ઓફિસર બને, ડીએસપી બને, ત્યારે વરઘોડો તો એનો કાઢો, વગર આમંત્રણે નાચવા અમે આવશું એવા દીકરી દીકરાઓ બનાવો કે આઈએસ ને કલેક્ટર બને. સાહેબ આ રાજકીય આગેવાનો નાચવા આવશે તમારા દીકરી દીકરાઓના વરઘોડામાં કે આઈએસ કે કલેક્ટર બને, એવા દીકરા દીકરીઓ તૈયાર કરો જેથી કરી સમાજને સાચી દિશા. આ બંધારણમાં લગ્ન અને ધાર્મિક પ્રસંગોમાં ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો, પરંતુ આ નિર્ણયનો ડીજે સંચાલકોએ વિરોધ કર્યો છે. સંચાલકોએ બેઠક કરીને આ નિર્ણયમાં ફેરફાર કરવાની માંગ કરી છે, કારણ કે સૌથી વધુ ઠાકોર સમાજના યુવાનો જ ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેઓ રોષે ભરાયા છે. તેમનું કહેવું છે કે તેઓ બંધારણના વિરોધમાં નથી, પરંતુ બંધારણમાં લેવાયેલા ડીજેના નિર્ણયના કારણે તેઓ વિરોધ કરવા મજબૂર બન્યા છે, કારણ કે લગ્નની સિઝન સમયે જ આવો નિર્ણય લેવાયો છે. આ લગ્નની સિઝન બહુ સારી એવી હોય છે, અને ઘણા બધા સમાજના છોકરાઓ સાઉન્ડ સિસ્ટમનો ધંધો કરતા હોય છે, એમને ક્યાંક ને ક્યાંક બહુ નુકસાન થઈ રહ્યું છે. અને દરેક સમાજને નમ્ર વિનંતી છે કે થોડી છૂટછાટ આપો તો અમારું ધંધા રોજગાર ચાલે. અભી હાલ તો અમે ધંધા બેરોજગાર હાવ બિલકુલ થઈ ગયા છે અમારા. ઠાકોર સમાજના બંધારણમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે મહત્વની ભૂમિકા ભજવી છે. તેવામાં ઠાકોર સમાજના યુવાનોમાં આક્રોશ બાદ બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે દાવો કર્યો કે જ્યારે બંધારણ બનતું હતું ત્યારે કોઈ ડીજે સંચાલકે આ બાબતે કંઈ જણાવ્યું નહોતું. આ તેમનો વ્યક્તિગત પ્રશ્ન છે, પરંતુ આગામી 2027માં બંધારણ સુધારા માટે મળનારી બેઠકમાં ડીજે બાબતે જાહેરમાં ચર્ચા કરવામાં આવશે. અને ડીજે વાળાએ જ્યારે આ વાત કરી હોય ત્યારે ડીજેના કારણે અનેક પ્રકારની બદીઓ એ આવતી હતી, અને આ 0 ગ્રાઉન્ડ ઉપર દરેક ગ્રામ્ય વિસ્તારમાંથી આ રજૂઆત હતી, દરેકની ભલામણ હતી કે જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે મોડા સુધી યુવાનો યુવતીઓ નાચે છે,
એના કારણે નાહી દેવાના ભાગી જવાની ઘટનાઓ અહીંથી બને છે અને આ કોઈ પણ પ્રકારે આ બધીને રોકવી જોઈએ. જ્યારે ડીજે આવ્યા તો એ પહેલાં આપણી સંસ્કૃતિ પ્રમાણે ઢોલ હોય કે નાસિક ઢોલ હોય કે શરણાઈ વગાડતા લગ્નમાં, તો એ ટાઈમે ડીજે આવ્યા તો એ ટાઈમે ઢોલવાળાએ શરણાઈવાળાએ કે નાસિક ઢોલવાળાએ એમને કોઈ વિરોધ ના કર્યો કે ભાઈ ડીજે આવવાના કારણે અમારી રોજગારી છીનવાય છે. એટલે વ્યક્તિગત રીતે કોઈ એ અવાજ ઉઠાવતા હોય તો એમનો પ્રશ્ન છે. દારૂબંધીને લઈને ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો હુંકાર, દારૂના અડ્ડા ચાલતા હોય તો મને જાણ કરજો, હું આવીશ. અલ્પેશ ઠાકોરે કહ્યું, અસામાજિક તત્વો હેરાન કરતા હોય તો મને કહેજો, હું પાછો નહીં પડું. અમદાવાદના ચાંદખેડામાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે આ નિવેદન આપ્યું. કોઈ પણ અસામાજિક તત્વ કોઈ ગરીબ, કોઈ સામાન્ય લોકોને ડરાવવાનો, રંજાડવાનો, હપ્તાખોરીનો પ્રયત્ન કરતો હોય તો મને કહેજો, જો હું પાછો પડું છું. તમને બીજું એ પણ કહું કે ક્યાંય પણ અડ્ડાઓ ચાલતા હોય તો મને કહેજો, હું જાતે આવીશ. તમતા દારૂના અડ્ડાઓ ઉપર મને જાતે કહેજો, હું જાતે આવીશ. પણ મને ખબર જ ના હોય, મને વચ્ચે કાર્યકર્તાએ કહ્યું તો હું જાતે ગયો ગાડી ચલાવી. મને કહેજો ને, હું એકલો આવીશ. પણ આપણા બાજુના ઘરમાં કોઈ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય અને આપણે કે મારે શું, તો એ બાજુમાં ચાલતી પ્રવૃત્તિનું ઝેર તમારા બાળકો તમારા ઘર સુધી આવતા વાર નહીં થાય. વિક્રમ ઠાકોરે ગેનીબેનને વિનંતી તો કરી કે તમે ડીજે અંગે ફરી વિચાર કરો. આ બંધારણ જે ઘડાયું છે એ સમાજ માટે ફાયદાકારક છે, પણ ડીજેનો મુદ્દો વિક્રમ ઠાકોરને ખટક્યો છે. કેમ કે વિક્રમ ઠાકોર પણ એ સાથે સંકળાયેલા છે. હવે મોટી વાત એ છે કે ગેનીબેન ઠાકોરે એ જ સભામાં વિક્રમ ઠાકોરને ઘસીને ના પાડી દીધી કે આ વખતે તો ડીજેનો નિર્ણય જે લેવામાં આવ્યો છે એ યથાવત રહેશે. પણ હા, 2027માં જ્યારે ફરી ઠાકોર સમાજની જે આ બંધારણ સમિતિ યોજાઈ, બંધારણ ઘડાયું, એનો દિવસ ઉજવવામાં આવશે ત્યારે આની ફરી વિચારણા કરશું. હવે મુદ્દો એ સર્જાય છે કે શું ગેનીબેન છે કોંગ્રેસના, વિક્રમ ઠાકોરે વિનંતી કરી, ગરીબ પરિવારોનું ગુજરાન ચાલે છે, તમે વિચાર ના કરો, એટલે ગેનીબેન માન્યા નથી, ઘસીને ના પાડી દીધી છે. તો એવું સમજી શકાય કે વિક્રમ ઠાકોર કોંગ્રેસથી નારાજ થશે. મુદ્દો ચર્ચાનો એટલા માટે બને છે કારણ કે વિક્રમ ઠાકોરે થોડા સમય પહેલા જ રાજકારણમાં આવવાની જાહેરાત કરી હતી. જોકે કયા પક્ષમાં જોડાશે એનું વાત નથી કરી. હો ભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની એમની માગણી છે, એટલે હવે આ જે બંધારણ એ કોઈ ગેનીબેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે. અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027 ના રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાએ આવજો. ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે. પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે, એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી. પ્રોબ્લેમ ના થાય અને જે તમે નીતિઓ બનાવો, નિયમો બનાવો, એમાં પણ એમને પ્રોબ્લેમ ના થાય એવી મેં રજૂઆત કરીશું. આપણા આગેવાનોને એમને વિનંતી કરીશું. અમુક કારણો છે ડીજે બંધ થવાના, જેમ કે ગામડાઓમાં 2 જોન આવી હોય તો હોમાહોમી ડીજે આવી જાય છે, તો હોમાહોમી કોમ્પિટિશન કરી છે, એમાં ઘણા બધા નુકસાન થતા હશે. તો એવું બધું ના થવું જોઈએ. ઘણા બધા દારૂ પીને ઝઘડા કરતા હોય છે, એવું ના થવું જોઈએ. એવા બધા નિયમ આપણા આ બાજુ વિસ્તારમાં થાય તો સમાજને પણ કંઈ પ્રોબ્લેમ ના થાય અને આપણા ડીજેવાળાના જે લોકો કલાકારો છે એમને પણ પ્રોબ્લેમ ના થાય એવું અમે રજૂઆત કરવાના છીએ. પણ એ લોકોએ બહુ સક્સેસફુલ રહ્યું, કેમ કે ઘણા લોકો એવું કહેતા કે રાતના 3 વાગે સમાજ આવશે. આટલી બધી ઠંડી હતી તોય છતાંય તમે જોયું કે કેટલો અમારો બહોળો સમાજ છે ને, અહીંયા કેટલા મોટી સંખ્યામાં અમારો સમાજ આવ્યો. એ જ છે કે અમારા સમાજમાં એકતા તો બહુ જ છે, પણ શિક્ષણ બહુ ઓછું છે ને. એના માટે જ
ઘણા સમયથી અમારા અલ્પેશભાઈ અને બીજા અમારા ઘણા બધા ઠાકોર સમાજના આગેવાનો પ્રયત્નો કરતા હતા કે કંઈ કરીએ સમાજ માટે. એના માટે જ્યારે આ સુંદર મજાનું સરસ્વતી ધામ બનવા જઈ રહ્યું છે તો એ સપનું અમારા ઠાકોર સમાજનું ઘણા બધા સંકુલો બનેલા પણ છે, પણ આમાં સક્સેસ એટલા માટે જશે કે અત્યારે સમાજ બહુ જાગૃત, પહેલા કરતાં બહુ જાગૃત થયો છે. એટલા માટે આ બહુ સરસ આયોજન હતું ને ચોક્કસપણે આ સક્સેસ જશે. મેં તો હમણાં કીધું તમે જાગો છો ખરા, પણ પછી થોડાક મહિનો ઊંઘી જાઓ છો. એટલે હંમેશા જાગતા રહો. હું તો એટલું જ કહીશ ને, હંમેશા એક રહો અને દરેક સમાજની સાથે ચાલો તમે. દરેક ચૂંટણી વખતે એવું કહેવાય કે વિક્રમભાઈ રાજનીતિમાં આવે છે, વિક્રમભાઈ ચૂંટણી લડવાના છે. ક્યારે લડવી છે ચૂંટણી? અરે એકચ્યુઅલી તમે જ્યારે પણ ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે ઘણી વખત મને ઓફર થતી હોય છે, પણ મેં હજુ સમય કંઈ નક્કી નથી કર્યું કે હું ક્યારે રાજકારણમાં જોડાઈશ. કેમ કે અત્યારે હું ખાલી મારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હજુ પણ મારે એમાં યોગદાન આપવું છે. હજુ પણ અમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે મારે સારું કરવું છે. અને રાજકારણમાં પણ આવીશ તો એ પણ સમાજની અને દરેક સમાજના લોકોની સેવા માટે જ આવીશ. એ ઉત્તર ગુજરાતમાં બંધારણનું અત્યારે થયું અને બધા આગેવાન ભેગા મળીને જ બધા એવું કહે કે ભાઈ જ્ઞાનીબેને કરી, જ્ઞાનીબેન એકલાય નથી, બંધારણ બધા સમાજના બધા આગેવાનોને પૂછીને જ કર્યું છે એમણે. અને બહુ સારી વાત કહેવાય, સમાજ માટે બહુ સારી વાત કહેવાય. વિરોધ થાય એટલે વિરોધમાં તો એવું છે કે જે મેન ડીજેનું હતું એ ડીજેમાં એવું છે કે ભાઈ ઘણા બધા કલાકારો, એમાં મોટાભાગના ઠાકોર સમાજના કલાકારો ઘણા બધા છે જે પોતે ડીજે વસાવ્યું છે અને ડીજેમાં ગાતા હોય છે. તો એ લોકોના મારા ફોન આવ્યા હતા કે ભાઈ આવું છે તો અમે તો ઘેર બેસી ગયા, અમારે બીજું કોઈ રોજગારી છે નહીં, અમે શું કરીશું? તો આનું કંઈક તો મને લાગ્યું કે ચલો ભાઈ હું બી એક કલાકાર છું, તો કલાકારને એમનું હું જાણી શકું છું કે એમની વેદના શું હોય. એટલે પછી મેં જ્ઞાનીબેનને વાત કરી. તો એ વાત કરી છે તો મેં કીધું તમે જુઓ કે કઈ રીતનું થઈ શકે છે, જેના લીધે કોઈ સમાજને કોઈ કલાકારોને કોઈ નુકસાન ના થાય, એમને બી કોઈ રોજગારી મળી રહે એવું કે તમે કરો. રાજનીતિક જો આમાં ઘણું બધું એવું પણ હશે કે રાજનીતિક રીતે બી જોવા જઈએ તો હોય છે, પણ અત્યારે તો આ સમાજ માટે અને સમાજના શિક્ષણ માટે જે સંકુલની વાત છે, સરસ્વતી ધામની વાત છે, એના માટે ખાસ બધા ઉપસ્થિત રહ્યા હતા. ને હું તો દરેક સંમેલન હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ બીનું સંમેલન હોય, જ્યારે અમારા સમાજનું કોઈ આવું સંમેલન હોય છે તો હું ચોક્કસપણે દરેક પક્ષના સંમેલન. હું એ લોકોનો ના ગમતો એવા લોકો કે વિક્રમ ઠાકોર કે આ બધા લોકગીત ગઈ સમાજનો બગાડે છે, તો એ લોકોને મારે કહેવું છે કે ભાઈ ડગલે ને પગલે માં ઘણી યાદ આવે તું, એ વિક્રમ ઠાકોરે ગાયેલું છે. મારી દીકરી છે તુલસીનો ક્યારો, એ વિક્રમ ઠાકોરે ગાયેલું છે. મા બાપના આશીર્વાદ, તો એ લોકોના બધા ગીત નહીં દેખાતા. બીજી એક વસ્તુ કે અમે કલાકાર છીએ, અમારે શું હોય, અમારા ચાહકોને જે ગમતું હોય પીરસવાનું હોય, પ્રસંગ પ્રમાણે તો અમે ગાતા જ હોઈએ. નહીં તો ભાઈ તમે કુમાર શાનુ ને બોલાવો કે ભાઈ બીજા કોઈ એવા કોઈ કલાકારને બોલાવો ગાય કલાકાર, તો શું એ કોઈ ભજન તો નહીં જ ગાય ને? એમના જે ગીતો છે એ ગાય છે, હિન્દી ગીતો છે. અથવા તો તમે વિચાર કરો, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે બધા જ મોટા અને મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું નુપુર. સૌથી પહેલા વાત કરવી છે અભિનેતા વિક્રમ ઠાકોરની. રાજકારણ પર વિક્રમ ઠાકોરે મોટું નિવેદન આપતા કહ્યું છે કે રાજકારણમાં એ જોડાઈ શકે છે. આમ સ્પષ્ટ રીતે નથી કહ્યું, પણ એમણે સંકેત આપ્યા છે. એમણે કહ્યું છે કે આજે નહીં તો કાલે રાજકારણમાં જોડાઈ શકે છે. ભવાની ધામ સંકલ્પ યાત્રામાં વિક્રમ ઠાકોરે આ જાહેરાત કરી છે. જોકે અગાઉ પણ રાજકારણમાં જોડાવા અંગેની એમની ચર્ચાઓ તેજ થઈ હતી. આ પહેલા પણ જ્યારે અલગ અલગ કલાકારોને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બોલાવવામાં આવ્યા હતા, એમનું સન્માન કરવામાં આવ્યું હતું, એ વખતે વિક્રમ ઠાકોરની નારાજગી પણ સામે આવી હતી. એ વખતે પણ એ ચર્ચાઓ તેજ થઈ હતી કે આખરે વિક્રમ ઠાકોરને પડતા મૂકવામાં આવ્યા અથવા તો એ વખતે સન્માન કાર્યક્રમમાં ન બોલાવવામાં આવ્યા અને નારાજ થયા છે. તો શું વિક્રમ ઠાકોરની આ નારાજગી છે કે પછી રાજકારણમાં જોડાવાની તૈયારીઓ છે? એ અગાઉ પણ ચર્ચાઓ થઈ હતી અને હવે ફરી એકવાર ખુદ વિક્રમ ઠાકોરે સંકેત આપ્યા છે કે રાજકારણમાં જોડાઈ શકે છે. રાજકારણમાં આજ નહીં તો કાલે જોડાઈ છે. રાજકારણમાં આજ નહીં તો કાલે જોડાઈ છે. રાજકારણમાં આજ નહીં તો કાલે જોડાઈ છે.
ખૂબ મોટો ચાહક વર્ગ રાજ્યની અંદર વિક્રમ ઠાકોરનો છે અને સુપરસ્ટારનું બિરુદ વિક્રમ ઠાકોર ધરાવે છે અને એની સાથે સાથે એક બહોળો ચાહક વર્ગ એમની સાથે હોવાના કારણે સ્વાભાવિક રીતે રાજકીય પાર્ટીઓમાંથી પણ ભૂતકાળમાં ઓફર આવી હોવાનું એમનું કહેવું છે, પણ જે તે વખતે એ જોડાયા નહોતા. પણ આજે જ્યારે ભવાનીપુરના કાર્યક્રમની અંદર એમણે સામેથી સ્ટેજ ઉપર એ સંકેત આપ્યો છે કે આજે નહીં તો કાલે રાજકારણમાં એ જોડાઈ શકે છે.